નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ટોપ ન્યૂઝ ગુજરાત ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના હવામાન સમાચારમાં આજે આપણે વાત કરીશું કે રાજ્યમાં તાપમાન, પવન, વરસાદની શક્યતા અને ખેડૂતો માટે ખાસ માહિતી વિશે સરળ અને સ્પષ્ટ ભાષામાં। તો મિત્રો, આજનું હવામાન જાણીએ તો આજે ગુજરાતમાં શિયાળાની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સવાર અને રાતે ઠંડી વધુ અનુભવાઈ રહી છે। દિવસ દરમિયાન હળવો ગરમાવો રહેશે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો તાપમાન સામાન્ય રહેશે। બપોરે સૂર્યપ્રકાશ સારી રીતે જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ઠંડા પવન સાથે વાતાવરણ શુષ્ક રહેશે। વાતાવરણમાં ઝાકળ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં હવામાન સૂકું અને થોડું ભેજવાળું રહેશે, પરંતુ તેની ઠંડીની તીવ્રતા ઓછી રહેશે। કુલ મળીને આજે રાજ્યમાં તાપમાન સામાન્યથી થોડું રહેશે। અને હવે પવનની ગતિની વાત કરીએ તો આજે રાજ્યમાં પવન ઉત્તરથી પૂર્વ દિશા તરફ ફૂંકાઈ રહ્યો છે। પવનની ઝડપ હળવીથી મધ્યમ રહેશે। દરિયાકાંઠાના વિસ્તારમાં પવન થોડો તેજ અનુભવી શકે છે। ઠંડી વધવાનું મુખ્ય કારણ આ પવન જ છે। અને હવે આપણે વરસાદની આગાહી વિશે વાત કરીએ તો આજે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની કોઈ સંભાવના નથી। આકાશ મુખ્યત્વે સાફથી ભાગે વાદળછાયું રહેશે। ખેડૂતો અને મુસાફરો માટે દિવસ અનુકૂળ રહેશે। અને ઝાકળ અને દૃશ્યતા વિશે વાત કરીએ તો સવારના સમયે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવી ઝાકળ પડી શકે છે। હાઈવે પર વાહન ચલાવતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપીએ છીએ। અને હવે ખેડૂતો માટે ખાસ માહિતી કે સિંચાઈ માટે દિવસ અનુકૂળ જોઈને જ ઘઉં, ચણા, જીરું જેવા પાકો માટે હવામાન લાભદાયી। રાત્રિના સમયે પાક પર ઝાકળથી બચાવ રાખો। પશુપાલકોને પશુઓને ઠંડીથી બચાવવા માટે સલાહ। હવે સામાન્ય જનતા માટે સૂચના એ છે કે સવાર અને રાતે ગરમ કપડાં પહેરવા જરૂરી છે। બાળકો અને વડીલો ઠંડીથી ખાસ બચવા રાખે। ખુલ્લા વિસ્તારમાં લાંબો સમય રહેવાનું ટાળો। અને હવે આવતીકાલે સંકેત મોટો આવે છે કે આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં મોટો ફેરફારની શક્યતા નથી। ઠંડી ધીમે ધીમે યથાવત રહેશે। અને હવે અંતમાં વાત કરીએ તો આ રીતે આજના ગુજરાતના હવામાન સમાચાર પૂર્ણ કરીએ છીએ। જો તમને આવા સરળ અને સચોટ અને અલગ અંદાજના હવામાન સમાચાર ગમે તો વિડીયોને લાઇક અને ટોપ ન્યૂઝ ગુજરાત હવામાન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।